વેલકમ બેક. હવે વાત કરીએ બિસ્માર બનેલા બ્રિજ અને તંત્રની ઘોર બેદરકારી વિશે. આ બ્રિજ મોતનો કૂવો બન્યો છે. આ શબ્દો છે છોટાઉદેપુરના કવાંટ તાલુકાના ગ્રામજનોના, જ્યાં કરા નદી પર આવેલો બ્રિજ અત્યંત બિસ્માર બનતા રાહદારીઓના જીવ પર જોખમ તોળાયું છે. બ્રિજની હાલત એટલી જર્જરિત થઈ ગઈ છે કે ઠેર ઠેર ગાબડા અને ભૂવા પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ ઘટના અંગે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. અને છોટાઉદેપુરથી જે બોડેલો સિહોદ પુલ તૂટી ગયો એટલે બધા જે ભારદારી વાહનો એ કવાંટમાં થઈને જાય છે. અને આ પુલને તો 50-60 વર્ષ જૂનો છે, જેથી કરીને પૂરેપૂરો ખરાબ હાલતમાં છે. અને આ કોઈ પણ સમયે તૂટવાની સંભાવના છે, જેથી કરીને આ પુલ તાત્કાલિક ધોરણે બંધ કરે અને નવો પુલ મંજૂર થાય ત્યાં સુધી ડાયવર્ઝન આપીને આ હમણાં તાત્કાલિક ધોરણે આને બંધ કરવું જોઈએ. કેમ રિપેરિંગ કરે છે પણ એ ગાબડા ફરીથી પડી જાય છે, તો આનું એક ચોક્કસ કંઈક સારી રીતે રિપેરિંગ કામ થાય અથવા તો એને બંધ કરવામાં કાલ ઉઠીને કોઈ બનાવ બને અને કોઈ મોટી જાનહાનિ થાય એના કરતાં આનું જે તે નિરાકરણ લાવવું જોઈએ. કરા નદી પર આવેલો આ બ્રિજ 50થી પણ વધારે વર્ષ જૂનો હોવાથી તેની હાલત અત્યંત બિસ્માર થઈ છે. ત્યારે બ્રિજની એક બાજુએ કામચલાઉ ધોરણે વાંસ લગાવાયા છે. જોકે કરા નદી પર આવેલો ભારજ બ્રિજ 2 વર્ષ અગાઉ તૂટી જતા આ બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેને પગલે મોટા વાહનોની અવરજવર પણ થતી હોય છે. ગમે ત્યારે બ્રિજ ધરાશયી થઈ શકે છે. ત્યારે તાત્કાલિક ધોરણે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એવા મોટા ગાબડા પડી ગયા છે કે નદીનું પાણી પુલ પરથી દેખાઈ રહ્યું છે અને રેલિંગ તૂટી ગયેલી છે, એની સંરક્ષણ દિવાલ છે તૂટી ગઈ છે. તો તંત્રને જો આંખ આડા કાન કરીને ચાલતા હોય તો વહેલી તકે એને રિપેરિંગ થાય. કવાંટ ખાતે કરા બ્રિજ આવેલ છે અને એ બ્રિજ નું રિપેરિંગની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. તેની પેરાફિટ અને બધું જ જે કંઈ સ્ટ્રક્ચર જે ખરું એનું ઇન્સ્પેક્શન સ્ટ્રક્ચર વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને તેમના દ્વારા સૂચવવામાં આવેલ કામગીરી મુજબ ટેન્ડર બહાર પાડી અને હાલમાં કામગીરી પ્રગતિમાં છે અને ટૂંક સમયમાં સદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જિલ્લાનું જે આરએનબી વિભાગ છે જાગતું ના હોય તેવું લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો કે કવાંટ અને છોટાઉદેપુરને જોડતો આજે માર્ગ છે, પરંતુ આજે માર્ગ તમે જુઓ કે આ છોટાઉદેપુર મધ્યપ્રદેશ તરફથી જે ભારદારી વાહનો આ જે બ્રિજ પરથી જે પસાર થઈ રહ્યા છે તે બ્રિજને હું તમને બતાવવા માંગીશ કે આ ખરેખર એની પેરાફિટ છે, બિલકુલ જર્જરિત હાલતમાં છે. આજે કરા નદી પર બનાવવામાં આવેલો જે બ્રિજ છે વર્ષો જૂનો છે અને આ બિલકુલ ખખડધજ હાલતમાં જોઈ શકો છો. હું તમને એ પણ દ્રશ્ય બનાવવા માંગીશ કે તંત્રની જે બેદરકારી છે આપ જોઈ શકો છો કે આ બેદરકારી આ કહી શકાય, કારણ કે જ્યારે પેરાફિટ તૂટી ગઈ છે અને પેરાફિટની જગ્યાએ આ બાંસ જે બાંબુ છે તેને બાંધવામાં આવે છે, ખરેખર એ ગંભીર બાબત કહી શકાય. હું તમને એવા પણ દ્રશ્ય બતાવીશ કે જે ચોંકી જવાય. આ જે માર્ગ પર જે મસ્ત મોટા ખાડા પડી ગયા છે, આના જે પિલ્લર છે એ ખુલ્લા થઈ ગયા છે, આ પાટા પણ દેખાઈ રહ્યા છે. અને ખાસ જે ચિંતા છે હું તમને આગળ પણ બતાવવા માંગીશ કે આ જે બ્રિજ છે તેની પરથી જે માર્ગ જે પસાર થયો છે તમામ જગ્યાએ તેમાં તિરાડો પડી ગઈ છે, મસ્ત મોટા કહી શકાય તેવા ખાડા પડ્યા છે. અને હાલ જે ભૂવો પડ્યો છે તે હું તમને બતાવવા માંગીશ કે આ ભૂવા જે પડતા જે રોડ તો ઉખડી ગયો છે, સાથે સાથે આ જે ભૂવાના જે સળિયા છે એ સળિયા પણ ખુલ્લા થઈ ગયા છે. અને આપ જોઈ શકો છો, હું કેમેરામેનને કહીશ કે આ જે સળિયા છે એ સળિયાના નીચે જે નદીનું પાણી વહે છે એ પણ હું તમને બતાવવા માંગીશ કે નદીનું પાણી પણ એ ઘડી જોવાઈ રહ્યું છે. સાથે સાથે આ જે તમામ જે જગ્યા છે બિલકુલ જર્જરિત બની ગઈ છે, પેરાફિટ બિલકુલ છે જ નહીં એવું કહી શકાય. તમામ જે જગ્યા છે એ તમામ જગ્યાઓ પર આજે બાંબુ લગાવવામાં આવે છે. કહી શકાય કે આ કેટલું જોખમી છે, છતાં તંત્ર છે ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.